બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક બસ અને ઇકો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં ઇકો ગાડીમાં સવાર 3 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર બસે ઇકો ગાડીને પાછળથી ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો ગાડી પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતને પગલે ઘટના સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। અકસ્માત જોવા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। સદનસીબે ઇકો ગાડીમાં સવાર 3 મુસાફરો અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની ટળી હતી। ડીસા તાલુકાના આસેડા ગામે થયેલી કેબલ વાયરની ચોરીનો ભેર ડીસા રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। પોલીસે નવા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન અતુલ કંપનીના છકડા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા। આ કાર્યવાહીમાં ચોરીનો તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણ ઉકલ્યા ગુનાઓ ઉકેલવા માટે મળેલી સૂચના અન્વયે ડીસા રૂરલ પોલીસ સતર્ક હતી। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 436/2026 ભારતીય ન્યાય સંહિતાની કલમ 303 મુજબ ચોરીનો ગુનો નોંધાયો હતો અને પોલીસની ટીમ આરોપીઓ તથા મુદ્દામાલને પકડવા માટે સક્રિય હતી। વિસનગર તાલુકાના વાલંગ ગામમાં ઐતિહાસિક હાથિયા ઠાઠુ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। માતા સુલેશ્વરીના જય ઘોષ સાથે ગામની સાંકડી ગલીઓમાં બળદો દોડ્યા ત્યારે રોમાંચક દ્રશ્યો સર્જાયા હતા। આ પરંપરા જોવા માટે વિદેશમાં સ્થાયી થયેલા પરિવારો પણ ખાસ વતન આવ્યા હતા। મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન હાથિયા અને ઠાઠુને વહેલી સવારે 3 વાગે દોડાવવામાં આવ્યા। ગામની ગલીઓમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બળદોની હરીફાઈ જામી હતી। આ પરંપરાગત દોડમાં વઢાણા પાર્ટીનો હાથીઓ અને ચંદાત પાર્ટીના ઠાઠુ વચ્ચે સ્પર્ધા થઈ, જેમાં 4 ખડતલ બળદોને જોડવામાં આવ્યા હતા। વાલમ ગામમાં આ મહોત્સવ દર વર્ષે ચૈત્રવદ નોમ અને દશમના દિવસે યોજાય છે। આ વર્ષે ચૈત્રવદ 5મે પલ્લીથી ઉત્સવનો પ્રારંભ થયો હતો। 7મે માળી સમાજ દ્વારા પુષ્પવર્ષા અને 8મે નાયક ભાઈઓ દ્વારા પરંપરાગત હોકો કરવાની વિધિ કરવામાં આવી હતી। નોમ અને દશમના દિવસે મહોત્સવે ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું। પાટણ નગરપાલિકાની 44 બેઠકો પર વિજય મેળવવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષોએ કમર કસી છે। ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રોની ચકાસણીમાં મોટા ઉલટફેર જોવા મળ્યા હતા। કુલ 134 ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા 137 ફોર્મની ઝીણવટભરી તપાસ બાદ ચૂંટણી અધિકારીએ 19 ફોર્મ અમાન્ય જાહેર કર્યા હતા। ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। કચેરી પરિસરમાં માનવ મહેરામણ ઉભરાતા પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।